મિત્રો, આજના નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે. નવા પ્રકરણ નંબર 12 પરમાણુઓ. એની અંદર આપણે પરમાણુની ચર્ચા કરવાના છે. આ પરમાણુની ચર્ચામાં સૌપ્રથમ જે આપણે વાત કરવાના છે તે છે થોમ્સનનો પ્રયોગ અને પ્લમ પુડિંગ મોડલની સમજ મેળવવાના છે. તો મિત્રો, આ પ્રયોગની અંદર વિવિધ તત્વોના પરમાણુઓ ઋણ વિદ્યુત ભારિત ઘટકો ધરાવે છે. આ ઘટકો એટલે ઇલેક્ટ્રોન બધા પરમાણુ માટે એક સમાન હોય છે. બધા પરમાણુઓ ઋણ વિદ્યુત ભારિત ઘટક હોવા છતાં બધા પરમાણુઓ વિદ્યુત રીતે તટસ્થ છે. આ બધી બાબતો આ પ્રયોગ માટે છે. પછી ધીમે ધીમે એની અંદર સુધારો આવતો જશે, તેમ તેમ બદલાતું જશે. બધા પરમાણુઓ ઋણ વિદ્યુત ભારિત ઘટક હોવા છતાં બધા પરમાણુઓ વિદ્યુતીય રીતે તટસ્થ છે, એટલે પ્લસ માઇનસ એવું કઈ નહીં. આ ઋણ વિદ્યુત ભારને તટસ્થ કરવા તેમાં ધન વિદ્યુત ભાર પણ હોવો જોઈએ. આ સમજવા માટે થોમસે પરમાણુનું મોડલ સમજાવ્યું અને આ પરમાણુ મોડલનું નામ આપ્યું પ્લમ પુડિંગ મોડલ. પ્લમ પુડિંગ મોડલ. આ મોડલ અનુસાર પરમાણુનો ધન વિદ્યુત ભાર પરમાણુના સમગ્ર કદમાં નિયમિત રીતે થયેલો છે. એટલે કે આપણે આની અંદર તરબૂચની સાથે એને સરખાવવાના છે કે તરબૂચની અંદર જેમ પેલો ભાગ હોય છે, અંદરનો માસલ ભાગ અંદર હોય છે, તે માસલ ભાગમાં બધે તમે જોઈ શકો આ માસલ ભાગની અંદર વચ્ચે વચ્ચે બીજા હોય છે. આ છે પ્લમ પુડિંગ મોડલ. પરમાણુનો ધન વિદ્યુત ભાર પરમાણુના સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલો છે, એટલે કે પેલો લાલ ભાગ. આ મોડેલમાં ઋણ વિદ્યુત ભાર વાળા ઇલેક્ટ્રોન તરબૂચના બીજની માફક તેમાં જકડાયેલા છે. આપણે જોઈ શકીએ છીએ જેમ તરબૂચની અંદર કાળા કાળા બીજાઓ લાલ લાલ ભાગની વચ્ચે દેખાય છે, તે રીતે આ લાલ ભાગ એટલે આપણે એને ધન વિદ્યુત ભાર ગણશું અને બાકીનો જે ભાગ છે જેમ કે બીજાનો ભાગ એને આપણે ટપકા ટપકા એ બીજ જેવા છે તેને આપણે ઋણ વિદ્યુત ભાર તરીકે કન્સિડર કરશું. આ મોડેલમાં ઋણ વિદ્યુત ભાર વાળા ઇલેક્ટ્રોન તરબૂચમાંના બીજના માફક તેમ જકડાયેલા છે, જેને પરમાણુનું પ્લમ પુડિંગ મોડલ કહેવામાં આવેલું છે. હવે આ પ્લમ પુડિંગ મોડલ જે છે તેની કેટલીક મર્યાદાઓ છે, લિમિટેશન છે કે વિદ્યુત શાસ્ત્રના નિયમ અનુસાર તો વિદ્યુત ભારનું સ્થિર વિતરણ શક્ય જ નથી, કારણ કે પરમાણુમાંનો ઇલેક્ટ્રોન તેમાંના ધન વિદ્યુત ભારને કારણે કુલંબીય બળ અનુભવે છે. તેથી તેઓ સ્થિર તો રહી જ નહીં શકે, પણ પરેગી ગતિ કરે છે. તેથી આ મોડેલમાં સૂચવેલ છે તેના કરતા ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારોનું વિતરણ ઘણું અલગ છે. દરેક ઘટ દ્રવ્ય પોતાના તાપમાન અનુસાર વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. કોઈ બી પદાર્થ હોય તેના ટેમ્પરેચર બદલાય તે અનુસાર આગલા પ્રકરણમાં આપણે જોઈ ગયા તેમ પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે, જેમાં ઘણી તરંગ લંબાઈઓનું સતત વિતરણ હોય છે. જોકે તેમની તીવ્રતાઓ અલગ હોય છે. આના કરતા વિરુદ્ધ ઓછી ઘનતાના વાયુને ગરમ કરતા તેમાંથી ઉત્સર્જિત પ્રકાશમાં કેટલીક ચોક્કસ તરંગ લંબાઈઓ જ હાજર હોય છે. આ પ્રકાશનો વર્ણપટ પ્રકાશિત રેખાની શ્રેણી રૂપે દેખાઈ આવે છે. આવા વાયુઓમાં પરમાણુમાં અવકાશ વધારે હોવાના લીધે ઉત્સર્જિત વિકિરણ પરમાણુઓ કે અણુઓ વચ્ચેની આંતરક્રિયાને બદલે
વ્યક્તિગત પરમાણુઓને લીધે હોવાનું માની શકાય છે. દરેક તત્વ સાથે વિકિરણનો લાક્ષણિક વર્ણપટ સંકળાયેલ છે. દાખલા તરીકે હાઇડ્રોજન હંમેશા એવી રેખાઓનો સમૂહ આપે છે કે જેમના સ્થાનો વચ્ચે જુદા જુદા નિશ્ચિત અંતર છે. એટલે કે તેઓ નિશ્ચિત સ્થાનો પર જ આ હકીકત નિશ્ચિત સ્થાનો પર છે. આગળ દર્શાવે છે કે પરમાણુના આંતરિક બંધારણ અને તેના દ્વારા ઉત્સર્જિત વર્ણપટ વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે. રધરફોર્ડ પરમાણુનો ન્યુક્લિયર મોડલ કયા પ્રયોગના આધારે આપ્યું? તો રધરફોર્ડે કેટલાક રેડિયો એક્ટિવ તત્વોમાંથી ઉત્સર્જિત આલ્ફા કણોના પ્રકીર્ણનના પ્રયોગ પરથી પરમાણુના બંધારણની જાણકારી મેળવી. આ પ્રયોગના પરિણામે સમજૂતી પરથી પરમાણુના મોડલની સમજૂતી રધરફોર્ડે આપી હતી. આ મોડલને સૂર્યમંડળમાં સૂર્યની આસપાસ ગ્રહો જેમ પરિભ્રમણ કરે છે તેમ પરમાણુના સૂક્ષ્મ કેન્દ્ર પર પરમાણુનું સમગ્ર દર કેન્દ્રિત થયેલું હોય છે. જેમ સૂર્ય છે વચ્ચે અને બધા ગ્રહો તેની આસપાસ પરિક્રમણ કરે છે તેવી જ રીતે સમગ્ર દળ એના કેન્દ્રમાં કેન્દ્રિત છે અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. એટલે ધારી લો કે ન્યુક્લિયસ એટલે સૂર્ય અને ઇલેક્ટ્રોન તેની આસપાસ ગ્રહોની જેમ પરિક્રમણ કરે છે, જેને પરમાણુનું પ્લેનેટોરિયમ મોડલ કહેવામાં આવ્યું. આવા રધરફોર્ડને ન્યુક્લિયર મોડલ પણ કહે છે, જે આજે આપણે સ્વીકારેલ છે. આમ છતાં પરમાણુઓ અમુક નિશ્ચિત તરંગ લંબાઈનો જ પ્રકાશ કેમ ઉત્સર્જિત કરે છે તે સમજાવી શકાયું નહીં. એટલે કે એક જ ઇલેક્ટ્રોન અને એક જ પ્રોટોન ધરાવતા હાઇડ્રોજન પરમાણુ નિશ્ચિત તરંગ લંબાઈઓનો જટિલ વર્ણપટ કેવી રીતે ઉત્સર્જન કરી શકે છે? એક વાત કે જે ઇલેક્ટ્રોન છે અને પ્રોટોન એક જ ધરાવે છે હાઇડ્રોજન, તો તે તરંગ લંબાઈઓનો જટિલ ઉત્સર્જન કેવી રીતે શક્ય કરી શકે? હાઇડ્રોજન અને બીજા અણુઓની પ્રાયોગિક રીતે દેખાતી વર્ણપટ રેખાઓનું ઉદ્ગમ સમજાવી શકતું નથી. રધરફોર્ડના પ્રયોગમાં જેમ પાતળા ધાતુના પતરામાંથી મોટા કોણે મળતા પ્રકીર્ણન સમજાવી શકાતું નથી. આ બધી વસ્તુઓ એની મર્યાદામાં આવી શકે છે. મિત્રો, ખૂબ પ્રચલિત અને આઈએમપી ક્વેશ્ચન છે આ ગાઇગર માર્સડનનો પ્રયોગ. ગાઇગર માર્સડનના પ્રયોગમાં આપણે જોઈ શકીએ છીએ એક પડદો છે આખો વર્તુળાકારમાં, એની વચ્ચે શૂન્યાવકાશ છે અને એના પર એક સોનાનો વરખ મૂકેલો છે. હવે એના પર એક આલ્ફા કણનો મારો કરવામાં આવે જેથી કરીને તેમાંથી જુદી જુદી વિકિરણોનું ઉત્સર્જન થાય છે, પણ એમાંથી એક જ વિકિરણ જે છે તે આ તરફ નીકળી આવે છે. તો એને રીઝન મારવામાં આવ્યું કે અહીંયા કંઈક એવું છે કે જે એને નડે છે અને ત્યાંથી રિટર્ન જાય છે. આમ પરમાણુ પોલ જ છે પરંતુ વચ્ચેના ભાગમાં કશે તે કંઈક સખત વસ્તુ છે કે જેનાથી તે રિટર્ન આવી જાય છે. ચાલો જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેડિયો એક્ટિવ સ્ત્રોતમાંથી ઉત્સર્જિત થતા 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વાળા આલ્ફા કણોની કિરણાવલીને સુવર્ણના પાતળા વરખ પર આપાત કરવામાં આવે છે. એટલે સોનાનો એક વરખ લીધેલો છે, એના પર આલ્ફા કણને મારો ચલાવવામાં આવે. તો રેડિયો એક્ટિવ પદાર્થ જે બિસ્મથ છે તેમાંથી આલ્ફા કણોને સીસાના બ્લોક વચ્ચેથી પસાર કરીને પાત્રો કિરણ દંડ રચવામાં આવે છે. એટલે કે સ્લિટ જેવી બનાવવામાં આવી અને એમાંથી એને પસાર કરવામાં આવે. જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ આ તરફ આ કિરણ દંડને 2.1 × 10⁻⁷ મીટર જાડાઈના પાતળા સ્વર્ણના વરખ પર આપાત કરવામાં આવે. એટલે અહીંથી આલ્ફા કણ નીકળે છે અને સીધું આ વરખ જે છે સોનાનો વરખ તેના પર આપાત થાય છે. આલ્ફા કણ આ સોનાનો વરખ છે, અહીંયા આ સોનાના વરખ પર તે આપાત થાય છે અને આપાત થાય છે એટલે એમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય છે. પદાર્થ બિસ્મથમાંથી ઉત્સર્જેલ આલ્ફા કણને સીસાના બ્લોક પરથી પસાર કરીને પાતળો કિરણદંડ રચવામાં આવે છે, જે નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ
કિરણદંડને 2.1 × 10⁻⁷ મીટર જાડાઈના પાતળા વર્ગ પર આપાત કરવામાં આવે છે। હવે જુઓ સમગ્ર આકૃતિને આપણે આ રીતે સમજીએ। અહીંયા જો એક સ્ત્રોત છે કે જે સ્ત્રોતમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે, એની કિરણાવલી બનાવવા માટે આપણે એને સીસાના 2 બ્લોક છે તેમાંથી પસાર કરીએ, જેથી કરીને તે સ્ટ્રેટ એક કિરણાવલી બની જાય અને તે આ સોનાના વર્ક પર પછી આપાત થાય છે, જેને કડક રહે વચ્ચેથી તે રીતે 2 બ્લોક સાથે બાંધેલ છે, જેથી કરીને સ્ટ્રેટ રહે। આ પાતળા સુવર્ણ વર્ક પર આપાત થાય છે। હજારના પર આપાત થાય છે ત્યારે તેમાંથી બધા પૈકી 8000 પૈકી એક પાછો આવે છે। પ્રેકેરિત આલ્ફા કણો પડદા પર અથડાય ત્યારે ક્ષણિક પ્રકાશનો ઝબકારો થાય છે। આ ઝબકારાને માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે અને પ્રકિરણિત કણોની સંખ્યાના વિતરણને પ્રકિરણન કોણના વિધેય તરીકે લઈ શકાય છે। આ સમગ્ર ઉપકરણને શૂન્ય અવકાશ ધરાવતી ચેમ્બરમાં જ મૂકવામાં આવે છે। હવે આ ગાઈગર માસ્ટરના પ્રયોગની અંદર કેટલાક પરિણામો જોવા મળ્યા, તે પરિણામોની ચર્ચા કરીએ। હવે આપેલ સમયગાળામાં જુદા જુદા કોણે પ્રકેરિત થયેલા આલ્ફા કણોનો કુલ સંખ્યાનો એક લાક્ષણિક આલેખ દર્શાવેલો છે। આ આલેખમાં ટપકાઓ પ્રયોગથી મળેલ મૂલ્યો દર્શાવે છે। અહીંયા આપણે જોઈએ આ બધા ટપકાઓ દર્શાવેલા છે। આ બધા જેટલા બી ડોટ છે તે બધા ડોટ જે છે, અહીંયા એક ડોટ છે, અહીંયા એક ડોટ છે, આ બધા જે ડોટ છે તે આપણને જે પરિણામ મળેલા છે તે મુજબ એને મૂકવામાં આવેલા છે આ ડોટ। સમગ્ર વક્ર જે લક્ષ પરમાણુને ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ છે તેવી પૂર્વધારણા પર આધારિત સૈદ્ધાંતિક મૂલ્ય દર્શાવે છે। ઘણા આલ્ફા કણો વરકમાં થઈને પસાર થઈ જાય છે, તેનો અર્થ એ છે કે તેઓ કોઈ સંઘાત અનુભવતા નથી। લગભગ 0.14% આલ્ફા કણોનું 1 ડિગ્રી કરતા વધારે પ્રકિરણ થાય છે અને લગભગ 8000 માંથી એકનું વિચલન 90 ડિગ્રી કરતા વધુ થાય છે। પ્રકિરણ પામતા આલ્ફા કણો માટે રુથરફોર્ડની દલીલ સમજાવો। રુથરફોર્ડે એવી દલીલ કરી કે મોટા ભાગના આલ્ફા કણો ખૂબ જ નાના કોણે પ્રકિરણ પામતા હોવાથી પરમાણુઓ પોલા હોય છે। જે પરમાણુના દળનો મોટા ભાગ તેના કેન્દ્ર પર ખીચોખીચ કેન્દ્રિત થયેલો હોય અને તેના પર ધન વિદ્યુતભાર હોય, તો આ ધન વિદ્યુતભાર અને આલ્ફા કણના ધન વિદ્યુતભાર વચ્ચે કુલમ અપાકર્ષણ બળ લાગે છે। જો આમ હોય તો આપાત આલ્ફા કણ ધન વિદ્યુતભારને ભેદ્યા વિના ખૂબ નજીક પહોંચી શકે અને વિચલન પામે। આ દલીલ ન્યુક્લિયર પરમાણુના અધિતર્કનું સમર્થન કરે છે। તેથી રધરફોર્ડને ન્યુક્લિયસની શોધનું બહુમાન મળ્યું। તેણે દલીલમાં એવું અનુમાન કર્યું કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી થોડા અંતરે જ છે। જેમ ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તેમ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ નિયત કક્ષામાં ભ્રમણ કરતા હશે। રધરફોર્ડે કરેલા પ્રયોગ પરથી ન્યુક્લિયસનું પરિમાણ 10⁻15 મીટર થી 10⁻14 મીટરનું હોવાનું સૂચવ્યું છે, પણ ગતિવાદ પરથી પરમાણુનું પરિમાણ 10⁻10 મીટર હોવાનું ગણાય છે। તેથી પરમાણુનું પરિમાણ ન્યુક્લિયસના પરિમાણથી 10⁴ થી 10⁵ ગણું મોટું હોય છે। પ્રકિરણ પામતા આલ્ફા કણો માટે રધરફોર્ડની સમજૂતી આપો। રધરફોર્ડે એવું સૂચવ્યું કે મોટા ભાગના આલ્ફા કણો નાના કોણે પ્રકિરણ પામતા હોવાથી પરમાણુઓ પોલા હશે। સુવર્ણ વરખ અત્યંત પાતળો હોવાથી આપણે એવું ધારી શકીએ કે જેમાંથી પસાર થતા આલ્ફા કણો એક કરતા વધુ પ્રકિરણ અનુભવતા નથી। આલ્ફા કણો એ હિલિયમ પરમાણુનો ન્યુક્લિયસ છે, તેથી તેનું દળ હિલિયમ પરમાણુના દળ જેટલું જ છે અને તેના પર 2 ઇલેક્ટ્રોન જેટલા ધન વિદ્યુતભાર છે। સુવર્ણનો પરમાણુ ક્રમાંક Z બરાબર 79 છે, તેથી તેના ન્યુક્લિયસનું દળ આલ્ફા કણના ન્યુક્લિયસના દળ કરતા લગભગ 50 ગણું વધારે છે। તેથી પ્રકિરણની પ્રક્રિયા તે સ્થિર રહે છે તેમ માની શકાય છે। હવે આવા સંજોગોમાં ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ આલ્ફા કણ તથા સુવર્ણના ધન વિદ્યુતભાર ન્યુક્લિયસ વચ્ચે આકર્ષણ બળના
ઉપયોગથી આલ્ફા કણના ગતિપથની ગણતરી કરી શકાય। હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કે ન્યૂટનનો કુલમ્બનો નિયમ લઈએ। કુલમ્બનો નિયમ તો છે F = K Q1 Q2 upon R²। K એટલે તો 1/4πε0। હવે વિદ્યુતભાર લખીએ તો Q1 બરાબર આપણે જે તત્વ લીધેલું છે તેનો પરમાણુ ક્રમાંક અને એ પરમાણુ ક્રમાંક સાથે જો ઇલેક્ટ્રોન ગુણી કરીએ તો આપણને એનો વિદ્યુતભાર મળી જાય। તે રીતે આલ્ફા કણ માટે 2e લઈ લઈએ upon R², તો આપણને સૂત્ર મળે F = 1/4πε0 2e × Ze upon R², જ્યાં R એ આલ્ફા કણ અને સુવર્ણના ન્યુક્લિયસ વચ્ચેનો અંતર છે। ε0 તો શૂન્યાવકાશની પરમિટિવિટી છે। આ બળનું માન અને દિશા બંનેના ન્યુક્લિયસને જોડતી રેખા પર છે અને આલ્ફા કણના સ્થાનાંતર સાથે સતત બદલાય છે। આમ પ્રકીર્ણન પામતા આલ્ફા કણ માટે રુથરફોર્ડની સમજૂતી હવે જુદા જુદા સંઘાત પ્રાચલ માટે આલ્ફા કણનો ગતિમાર્ગ દર્શાવી અને રુથરફોર્ડના ન્યુક્લિયસની પરિમાણની ઉચ્ચ સીમા નક્કી કરી। સંઘાત પ્રાચલ બી ઇમ્પેક્ટ પેરામીટર આલ્ફા કણના પ્રારંભિક વેગ સદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું લંબ અંતર છે। આલ્ફા કણનો ગતિપથ ન્યુક્લિયસ સાથેની અથડામણના સંઘાત પ્રચલન બી પર આધાર રાખે છે। આલ્ફા કણોની આપેલ કિરણાવલીમાં સંઘાત પ્રાચલ બી જુદા જુદા હોય છે, આથી તેના કિરણો જુદા જુદા સંભાવનાઓથી જુદી જુદી દિશાઓમાં પ્રકીર્ણન પામે છે, જે આકૃતિમાં બતાવેલ છે। કિરણાવલીમાં બધા કણોની ગતિ ઉર્જા લગભગ સમાન હોય છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ। જે આલ્ફા કણનો સંઘાત પ્રાચલ બી નાનો હોય તે ન્યુક્લિયસની વધારે નજીક હોય છે અને તેનું પ્રકીર્ણન મોટું થાય છે। પ્રકીર્ણન કોણ મોટો હોય છે। આલ્ફા કણ માટે સંઘાત પ્રાચલ લગભગ b = 0 હોય છે, તેનું પ્રકીર્ણન 180 એટલે કે તેના ગતિપથની દિશા ઉલટાઈ જાય, જેને સમ્મુખ સંઘાત કહેવાય છે। જેમ જેમ આલ્ફા કણનો સંઘાત પ્રાચલ મોટો થતો જાય તેમ તેમ પ્રકીર્ણન કણો ઘટતો જાય છે। મોટા ભાગના સંઘાત પ્રાચલ માટે આલ્ફા કણ પ્રકીર્ણન પામ્યા સિવાય પોતાના મૂળ ગતિપથ પર ગતિ ચાલુ રાખે છે। એના માટે પ્રકીર્ણન કોણ જે છે તે 0, મતલબ કેટલાક એવા છે જે મોટા ખૂણે આપાત થાય છે અને કેટલાક જે છે તે મૂળ ગતિ પર જ ગતિ ચાલુ રાખે છે, એને પ્રકીર્ણન થીટા કહે છે। આમ આપાત કણો પૈકી ખૂબ જ ઓછા કણો પાછા ફેંકાય છે, એટલે કે સમ્મુખ સંઘાત અનુભવી આલ્ફા કણોની સંખ્યા છે। પરમાણુનું દળ નાના કદમાં કેન્દ્રિત થયેલું છે। રુથરફોર્ડના પ્રકીર્ણનનો પ્રયોગ એ ન્યુક્લિયસની ત્રિજ્યા નક્કી કરવા માટે શક્તિશાળી રીત છે। આ પ્રયોગ પરથી એક પરિણામ જે છે ખબર પડી કે ન્યુક્લિયસનું જે કદ છે, જેનું પરિમાણ છે, એની ત્રિજ્યા છે તે 10⁻15 મીટરથી 10⁻14 મીટર હોવું જોઈએ। હવે આપણે પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ સાથે ફરે છે તે અને તેની ઇલેક્ટ્રોનની ઉર્જા તે વિશે ચર્ચા કરવાના છે, મતલબ એની ઉર્જા કેટલી છે। તો રથરફોર્ડના પરમાણુ અંગેના ન્યુક્લિયસ મોડેલ અનુસાર પરમાણુ તેના કેન્દ્રમાં ખૂબ નાના દળદાર અને ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ અને તેની આસપાસ સ્થાયી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો બનેલો છે, જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે। ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું સ્થિત વિદ્યુત આકર્ષણ બળ તેમને કક્ષામાં ગતિ ચાલુ રાખવા માટે જરૂરી સેન્ટ્રલ ફોર્સ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે। હવે એ કેન્દ્રગામી બળ ને આપણે Fc કહીએ, એટલે કે જેને આપણે mv²/r કહીએ, અને જે કુલંબીય બળ છે તેને Fe કહીએ, એટલે કે k Q1 Q2/r²। આ બંને બળોને આપણે વ્યાખ્યાયિત કરીએ વિદ્યુત બળને ને સરખાવી દઈએ તો વિદ્યુત બળ 1/4πε0 E × E એટલે E²/r² બરાબર કેન્દ્રગામી બળ mv²/r। હવે r કેન્સલ કરી નાખીએ એક તરફથી
તો એક r બચે તેને સૂત્ર કરતા કરીએ તો e² upon 4πε0 mv². સમીકરણ નંબર 1. જે કક્ષીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનના વેગ વચ્ચેનો સંબંધ છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા બરાબર 1/2 mv² બરાબર e² upon 2 4πε0 into r. તો k બરાબર e² upon 8πε0 into r. હવે અને સ્થિતિ ઉર્જા u is equal to -1 upon 4πε0 zEE upon r. તો -e² upon 4πε0 into r. આ સૂત્રમાં ઋણ ચિહ્ન સૂચવે છે કે સ્થિત વિદ્યુત બળ r દિશામાં છે. આમ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા E બરાબર k plus u e² upon 8πε0 into r minus e² upon 4πε0 into r. તો e² minus 2e² upon 8πε0 into r minus e² by 8πε0 r થશે. આમ આપણને અંતે કુલ ઉર્જા મળે છે E બરાબર -e² upon 8πε0 r. ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ઋણ છે એ શું સૂચવે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધાયેલો છે. જો કુલ ઉર્જા E ધન હોય તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ બંધ કક્ષામાં ફરતો જ નહીં હોય. અન્ડરસ્ટુડ? બધાને ખ્યાલ આવી ગયો હશે. તો આજના માટે આટલું રાખીએ. બધાએ સૂત્ર નોંધી લેવા અને આ ક્વેશ્ચન સમજીને વાંચન કરી લેવા. ચોપડીમાં નોંધ કરી લેજો. થેન્ક યુ.